હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં? બસ આ જો બસ હવે નાહવા જવાની તૈયારી કરી રહ્યો છું. મમ્મી દેખાતી નહોતી એટલે મમ્મીએ કીધું જોઈએ ચલો ક્યાં છે. તો આ મમ્મી તો કંઈક લખતી હતી નોટબુકમાં, તો જોઈએ આપણે કે શું કરે છે. શું કરી રહી છે મમ્મી તું? બસ આ જો મંદિરમાંથી ચોપડી લાવીશું. ઓમ નમઃ શિવાય લખવાની. તો અત્યારે ફ્રી ટાઈમ હતો, ટિફિન થઈ ગઈ છે, રીંગણા બટેકા શાક ને રોટલી. તારું ભરવાનું છે. ભર્યા પહેલાં મેં કીધું તને ફ્રી છું તો થોડુંક ભગવાનનું નામ લઈ લો, એટલે મેં કીધું થોડુંક લખી લઉં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મનમાં બોલવાનું છે આપણે અને લખવાનું છે. લખીને મંદિરમાં ચોપડી મૂકવાની છે અને આપણે ફ્રી ટાઈમમાં આવી રીતે ભગવાનનું નામ જ લઈએ છીએ. રોટલી આવી ગઈ છે, શાક થઈ ગયું છે, આ દહીં બી આવી ગયું છે. ચલો ટિફિન પેક કરી દીધું છે. ચલો જઈએ જોબ ઉપર, સાંજે મળીએ. બાય. હાલો મિત્રો, જે તૈયાર થઈ ગયા નહીં તો હવે આજે આખો દિવસ 5 વાગે મળીશું આપણે રિટર્નમાં શાકભાજી ને બધું લઈ આવતા, કારણ કે આજે 5 વાગ્યા સુધી રોકાવું પડશે. કામ થોડું ઝાઝું છે એટલા માટે ટિફિન લઈને જ જવું પડશે આજે. એટલે ટિફિન ભરાઈ ગયું છે, ત્યાં જઈને ખાઈશું અને મળશું. ચલો બાય. હલો મિત્રો, અમે તમને કીધું હતું ને કે આપણે પાત્રા બનાવવાના છે. પાત્રાની રગોઈ થઈ ગઈ હતી. ચણાનો લોટનું મેં ગોળે કરી દીધું, ચોપડી દીધા અને કુકરમાં મૂકી દીધા છે. જો આવી રીતે બફાય અને બાફવા મૂકી દીધા. આપણે આ ઢાંકણ છે તે બરાબર ઢાંકી દઈએ પ્રેસ કરી, અને મિનિમમ આપણે અડધી પોણી કલાક જેવું બાફવા દેવું પડશે. અડધી પોણી કલાક સુધી બફાઈ જાય ત્યાં સુધી મસ્ત ખજૂર આંબલીની ચટણી બનાવી દઈએ, મરચાં કરી નાખીએ, તલ સાફ કરી દઈએ, એ બધું કરી દઈએ પછી વઘારતા. જો લાલ આવા લાંબા લાંબા મરચાં કાઢતા હા પછી ચપડાવી દઈએ. બાપાડી હવે આપણે ત્યાં ખજૂર આંબલીની ચટણી બનાવી છે, એ ચટણી નાખી દઈશું. રસાવાળા ખાટા મીઠા પાતરા, બહુ રસોઈ ન થાય, માપનો રસો થાય. તો મૂળો આંબલી ખજૂરનો કંઈક સ્વાદ જ કંઈક અલગ હોય. બજાર જેવા થાય છે અને છોકરાઓને બહુ ભાવે છે. એટલે આ હું આવી રીતે બનાવું છું, મને આવી રીતે ભાવે છે. એટલે થોડીક વાર આના ચડી જાય બધામાં મસ્ત ખજૂર આંબલીનું પાણી, એમ 5-10 મિનિટ રહેવા દઈશું આપણે. કોથમીર સમારેલી જ છે. પછી ગાર્નિશિંગમાં થોડીક અતારી નાખી દઉં કોથમરી, થોડોક લીમડો, કલર આવવા માંગે થાય એમાં પેલા તલ તો નાખશું જ. નિયારે થોડીક હિંગ નાખી દઉં, હળદર નાખી દઉં, તલ નાખી દઉં. તલ ફૂટવા મળશે હમણાં. લાલ મરચું થોડુંક નાખી દઉં, થોડા તીખા ખાવા જોશે, ખાટા મીઠા. તલ થોડાક હમણાં ફૂટવા મળશે એટલે પહેલાં હવે પાત્રા નાખી દઉં. ચલો મિત્રો, હવે આપણે પાત્રા વઘારી દઈએ. બધી સામગ્રી લઈ લીધી છે, તે ગેસ ચાલુ કરી દઈએ અને ગેસમાં નાખી દઈએ સરસમાં જાજી બધી રહી અને જીરું. આમ થતાં વાર લાગશે ત્યાં સુધી આપણે સાઈડમાં હિંગ કાઢી લઈએ, એટલે હિંગની બીજી સ્મેલ.
વાતો કરવા આવે લે અહીંયા હે પેલા કરતા હો Hey. અમદાવાદમાં આજે વરસાદ સારો પડ્યો. તમારે કેવો રહ્યો વરસાદમાં કહેજો. આજે તો હું નહીં આવ્યો તો વરસાદમાં પલટી ગયો હતો એટલે જલ્દી જમી લીધું. એટલે એ જમી લીધું છે. બસ હવે સૂવાની તૈયારી કરી રહ્યો છું. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલ સવારે મળીએ. રહી ગયું હતું, બાકી હતું.